મિત્રો, અત્યારે ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે, ત્યારે રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. ગુજરાતના 230થી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. નવસારી, બનાસકાંઠા અને પાટણ પંથકમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ અને ડેમ અપડેટ. ઉપરવાસમાં સતત આવકને પગલે રાજ્યના 15થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે અને 22 ડેમ હાઈ એલર્ટ ઉપર આપી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે મિત્રો, આજે તારીખ 2 તારીખે મોડી સાંજથી સામાન્ય વરસાદનું જોર ઘટી શકે છે અને જે જગ્યાએ 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ થતા હતા ત્યાં હવે ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ અતિ ભારે વરસાદની શક્યતા થોડી ઓછી થઈ જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ. ઊંચા મોજા ઉછળતા સાવચેતીના ભાગરૂપે ગોમતી ઘાટ ઉપર પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું ધરોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની. મહેસાણાના ધરોઈ ખાતે 1500 કરોડના વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ફેઝ 1 નું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રનું રાજ્યોને ભંડોળ. કેન્દ્ર સરકારે વિકાસ કાર્યો માટે રાજ્યોને 1.09 લાખ કરોડની રકમ ફાળવી દીધી છે. ત્યારે આગળ વાત કરીશું કેબિનેટ મંજૂરી. સમુદ્ર મંથન. રાષ્ટ્રીય ઓફશોર અન્વેષણ યોજના માટે 84,000 અને 84 કરોડના તોતિંગ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યોજના. પુનર્ગઠિત ખેલો ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ફેડરેશન માટે વિસ્તૃત આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. આંધ્રપ્રદેશના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આંધ્રપ્રદેશમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન. નામ છે અલ્લુરી સીતારામ રાજુ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. આગળ વાત કરીશું ભારત યુકે સંબંધોની. વડાપ્રધાન મોદીએ યુકેના પીએમ સાથે ફોન ઉપર વાતચીત કરીને વિઝન 2035 અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ ઉપર ચર્ચા વ્યક્ત કરી છે. આગળ વધીશું અને વાત કરીશું ક્રૂડ ઓઇલમાં ઘટાડો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં 5% સુધીનો ઘટાડો નોંધાયો છે. ત્યારે વાત કરીએ તો વેપાર અને ટેરિફની. વૈશ્વિક ક્ષેત્રે ઉર્જા ખરીદી અને આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓ પર દ્વિપક્ષીય વાટાઘાટો ચાલી રહી છે. બજાર અને શેર બજારની પણ વાત કરીએ તો શેર બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પણ ફેરફાર નોંધવામાં આવ્યો છે. ત્યારે વાત કરીશું પીએફ ક્લેમ અને યુપીઆઈની. ઈપીએફઓ દ્વારા પીએફ ક્લેમની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે યુપીઆઈ દ્વારા સરળ ચૂકવણીની સુવિધા લાવવા તરફ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગળ વાત કરીશું સીએનજી દરની. ગેસ વિતરણ કંપનીઓ દ્વારા સપ્લાય અને ઇનપુટ કોસ્ટના કારણે સીએનજી દરો પર નિર્ણય લેવાઈ રહ્યો છે. ત્યારે આગળ વાત કરીશું ઇન્કમ ટેક્સ રિટર્ન મોડા રિટર્ન. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત બાદ લેટ ફી અને દંડ અંગેના નિયમો અમલી કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમનવેલ્થ અને એથ્લેટિક્સ. ભારતીય એથ્લેટ્સે ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુલીપ ટ્રોફી. સેન્ટ્રલ ઝોનની ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. ત્યારે વાત કરીશું બોક્સિંગ સક્સેસની. ભારતીય બોક્સર્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભૂવો. ભારે વરસાદના પગલે વડોદરાના રસ્તા પર ભયાવહ ભૂવો પડતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. ત્યારે આગળ વાત કરીશું જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના બની. કિસતવાડ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે સુરત હીરા કૌભાંડની. સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોની કિંમતના હીરાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આગળ વાત કરીશું રાજસ્થાન નેશનલ હાઈવે અકસ્માતની. આર્મી વાહન સાથે અકસ્માતમાં સેનાના મેજર શહીદ થયા છે અને 2 લેફ્ટનન્ટ પણ ઘાયલ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય અપડેટની. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા સામે વહીવટી તંત્ર દ્વારા સાવચેતી અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.